આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા વેલકમ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું. લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તે અંતર્ગત ભુવા રોડ પર વેલકમ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહેશભાઈ કસવાળા, ધારાસભ્ય વસંતભાઈ મોવલિયાના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય, માતાજીની આરતી કરીને કાર્યક્રમનો આરંભ કરવામાં આવેલ. ગુજરાતના પ્રખ્યાત સિંગર નિશાંત જોશી અને સ્વાતિ પ્રજાપતિએ ગરબા ગાઈને લોકોના દિલ જીતી લીધા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલા ખેલૈયાઓ દિલ ખોલીને રાસની રમઝટ કરેલ. આ કાર્યક્રમનું સંચાલન ધારા ગોહિલે કરેલ હતું. ઉપસ્થિત ખેલૈયાઓમાંથી નિર્ણાયક દ્વારા નંબરો આપી સિલેક્શન કરવામાં આવેલ અને વિજેતા ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મુખ્ય સ્પોન્સર હિરેનભાઈ વેકરિયા, સહ સ્પોન્સર પાર્થભાઈ સાગર, સાગર મશીનરી તેમજ આ કાર્યક્રમના તમામ દાતાઓ, ઇનામોના તમામ દાતાઓ સાથે રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ રહેલ હતી. વેલકમ નવરાત્રીના પ્રોજેક્ટ ચેરમેન લાયન રૂપેશ વેકરિયા, લાયન જીલ પટેલ દ્વારા ખૂબ જહેમત ઉઠાવેલ હતી. પ્રેસિડેન્ટ લાયન પ્રતિક નાકરાણી તેમજ લાયન્સ ક્લબ પરિવાર, સતી સ્પોર્ટ્સ એરેનાની સમગ્ર ટીમ દ્વારા ખૂબ સાથ સહકાર આપીને કાર્યક્રમ સફળ બનાવેલ હતો. રિપોર્ટર નિકુંજ મહેતા, સિટી ક્રાઇમ ન્યૂઝ, સાવરકુંડલા.